ભરૂચ શહેરના રેલવે સ્ટેશન રોડ સ્થિત પીડી શ્રોફ રોટરી હોલ ખાતે ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા રાષ્ટ્રીય અંધજન મંડળના નેજા હેઠળ અંધજન ભવન તથા પ્રજ્ઞાચક્ષુઓ માટે વિવિધ પ્રવૃત્તિઓના વિકાસ માટે ફંડ રેઇઝિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખ્યાતનામ પ્રજ્ઞાચક્ષુ કલાકારો દ્વારા આત્માની ઊંડાણ સુધી સ્પર્શી જતા ગીતો અને સંગીતના રજૂઆતો કરીને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. જોકે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ અંધજનોને આત્મનિર્ભર બનાવવાનો તથા તેમના સર્વાંગી વિકાસ માટે નાણાકીય સહાય એકત્ર કરવાનો હતો. આ પ્રસંગે ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા, અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખાના પ્રમુખ ખુમાનસિંહ વાસિયા, મંત્રી પ્રદીપ પટેલ અને કમિટીના ચેરમેન તથા રિટાયર્ડ ડીવાયએસપી કૌશિક પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ પ્રજ્ઞાચક્ષુ કલાકારોને શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રોત્સાહન આપ્યું અને સમાજમાં તેમની ભૂમિકા મહત્વની હોવાનું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારના કાર્યક્રમો ન માત્ર અંધજનો માટે નવી આશા સર્જે છે, પરંતુ સમગ્ર સમાજમાં સંવેદનશીલતા અને સહયોગ ભાવનાને પણ પ્રેરણા આપે છે. એટલે જે કોઈ આ કાર્યક્રમમાં બેઠા છે એમને એમ થાય છે કે કુદરતે એમનામાં જે ઉણપ આપી છે એની સામે જે બક્ષિસ આપી છે એ બક્ષિસને લહાવો લૂંટવાનો આ કાર્યક્રમ છે. ખરેખર આ સંવેદનશીલ કાર્યક્રમમાં જે ડોનરો જે અમારી સાથે સહયોગ આપ્યો છે, અમારી જે ટીમ છે એ બધાને અમે ખરેખર અભિનંદન આપીએ, શુભેચ્છા આપીએ છીએ. અમારા જે મહામંત્રી છે એ પ્રદીપભાઈ પટેલ કે જેઓ પોતે પ્રજ્ઞાચક્ષુ છે, ઉપપ્રમુખ છે દિલાવરભાઈ બચ્ચા છે એ પણ આમાં પ્રજ્ઞાચક્ષુ છે. આજે ઓલ ઇન્ડિયા લેવલના NAB સંસ્થાના ઉપપ્રમુખ યુસુફભાઈ કાપડિયા જેઓ દાહોદથી આવ્યા હતા, એ પણ અમને શુભેચ્છા પાઠવીને ગયા છે. તો આજના આવા કાર્યક્રમો અમે નિત્ય નિરંતર આવા પ્રજ્ઞાચક્ષુ જે ભરૂચ નર્મદા જિલ્લામાં છે એમને અનુસંધાનમાં આવા કાર્યક્રમો અમે કરતા રહીશું. પ્રજ્ઞાચક્ષુઓની વધુ સેવા થઈ શકે, તેઓ વધુ પોતે ઘરમાં આવક મેળવી શકે અને પોતે પોતાના પગ પર થઈ શકે તેવા કાર્યક્રમો યોજી અને તેમને અમે સહાય કરવા માંગીએ છીએ. અને એને માટે ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લાના ઘણા બધા ડોનરોએ અમને ડોનેશન આપેલું છે અને આખી ફંડ રેઝિંગ કમિટી બનાવવામાં આવેલી છે, જેમાં પ્રશાંતભાઈ રૂહિયાથી માંડીને પિયુષભાઈ ને બધા ઘણા બધા માણસો છે અને બધાએ ખૂબ મહેનત કરી અને અમે ફંડ રેઝિંગ કરીએ છીએ. તો ભરૂચ નર્મદા જિલ્લાની જનતાને અમે આહવાન આપીએ છીએ કે આ કાર્યક્રમમાં અમને સાથ અને સહકાર આપે અને ભરૂચ અને નર્મદા જિલ્લાના પ્રજ્ઞાચક્ષુઓનું ભાવિ આપણે ઉજ્જવળ બનાવીએ. થેન્ક યુ. એમણે જે પરફોર્મન્સ અને કાર્યક્રમ એમણે જે આપ્યા છે, એમની અંદરની પ્રતિભા જે એમણે ખીલવી છે જોઈને ખરેખર આપણને પણ એક ઘડીએ તો આશ્ચર્યચકિત થઈ જાય. પણ એમની પાછળ જે ખુમાનસિંહ વાસિયાજીની ટીમની જે મહેનત છે એ મહેનતને અમે અભિનંદન આપીએ છીએ. અમને આ બંધુઓને પ્રોત્સાહિત અને ઉત્સાહિત કરવા માટેનો જે અમને અવસર એમણે આપ્યો છે એ બદલ પણ એમને અભિનંદન આપીએ છીએ. સાથે સાથે એમના જે આ મહાયજ્ઞમાં તમામ પદાધિકારીઓ, અધિકારીઓ અને આ વિસ્તારના જે પણ શુભચિંતકો છે, જે પણ પ્રજ્ઞાચક્ષુઓ માટે આગળ આવવા માંગતા હોય, એમને હું અપીલ કરું છું કે ખુલ્લા હાથે ખુલ્લા મને આ પ્રજ્ઞાચક્ષુઓ માટે એક ભવનનું નિર્માણ થઈ રહ્યું છે એમાં મદદરૂપ બનીએ.